ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર 9 જોઈશું. આની પહેલાં 1થી 8 સુધીના મોડલ પેપર આપણે જોઈ લીધેલા છે. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે એક બાળકને વારંવાર ચેપ લાગે છે, વૃદ્ધિ ધીમી છે અને આહારમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું છે, તો નીચેના પૈકી કઈ સ્થિતિની શક્યતા વધુ છે? એ મરાસમસ, બી ક્વાશિયોકોર, સી સ્કર્વી કે ડી રિકેટસ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ પહેલા ક્વેશ્ચનની અંદર? એ, બી, સી યા ડી? એક બાળકને વારંવાર ચેપ લાગે છે, વૃદ્ધિ તેની ધીમી થાય છે અને આહારમાં પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે, તો નીચેના પૈકી કઈ સ્થિતિની શક્યતા વધુ હોય છે? તો આન્સર આવશે બી ક્વાશિયોકોર. ત્યારબાદ જોઈશું આપણે બીજો ક્વેશ્ચન કે ગંભીર ઝાડા ધરાવતા બાળકમાં આંખો ધસી જવી, ખૂબ તરસ લાગવી અને સુસ્તી જોવા મળે છે, તો પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ? માત્ર એન્ટીબાયોટિક આપવી, પ્રવાહી અને ORS દ્વારા રિહાઇડ્રેશન કરવું, બાળકને ઉપવાસ કરાવવો કે માત્ર દવા આપવી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ બીજા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? કે ગંભીર ઝાડા ધરાવતા બાળકમાં આંખો ધસી જવી, ખૂબ જ તરસ લાગવી અને સુસ્ત જોવા મળે, તો પ્રથમ પ્રાથમિકતા કોને આપવી જોઈએ? પ્રવાહી અને ORS દ્વારા રિહાઇડ્રેશન શરૂ કરવું જોઈએ. આન્સર આવશે બી. ત્યારબાદ જોઈશું ત્રીજો ક્વેશ્ચન કે કોઈ વ્યક્તિને સાપ કરડ્યા પછી ડંખવાળી જગ્યાએ સોજો વધતો જાય છે, પ્રથમ સારવારમાં સૌથી યોગ્ય પગલું કયું છે? એ ઘા કાપીને લોહી કાઢવું, બી ઝેર ચૂસવાનો પ્રયાસ કરવો, સી દર્દીને શાંત રાખી અસરગ્રસ્ત અંગની હલનચલન ઓછી કરી તાત્કાલિક સારવાર માટે લઈ જવું કે ડી ઘા પર માટી લગાવવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. દર્દીને શાંત રાખી અસરગ્રસ્ત અંગની હલનચલન ઓછી કરી તાત્કાલિક સારવાર માટે લઈ જવું. ક્યારે? કોઈ વ્યક્તિને સાપ કરડ્યા પછી ડંખવાળી જગ્યાએ સોજો વધતો જાય છે અને પ્રથમ સારવારમાંથી કયું યોગ્ય પગલું છે? તો આન્સર આવશે સી. ત્યારબાદ જોઈશું ચોથો ક્વેશ્ચન કે એક ગર્ભવતી સ્ત્રીને ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં ભારે માથાનો દુખાવો, આંખે ઝાંખું દેખાવું અને બ્લડ પ્રેશર વધેલું જોવા મળે છે. આ સ્થિતિમાં કઈ જટિલતાની શંકા કરવી જોઈએ? એ પ્રી એક્લેમ્પ્સિયા, બી એનિમિયા, સી હાઇપોથાઇરોઇડિઝમ કે ડી રિકેટસ? તો શું આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ પ્રી એક્લેમ્પ્સિયા. ત્યારબાદ જોઈશું પાંચમો ક્વેશ્ચન કે જન્મ પછી તરત જ બાળકને શ્વાસ લેવામાં તકલીફ છે, નવજાતની પ્રાથમિક સંભાળમાં સૌથી મહત્વનું મૂલ્યાંકન કયું છે? એ વજન માપવું, બી શ્વાસ અને જીવન ચિહ્નોનું મૂલ્યાંકન, સી તરત મધ આપવી કે ડી તરત પાણી આપવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ પાંચમા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી શ્વાસ અને જીવન ચિહ્નોનું મૂલ્યાંકન કરવું. ત્યારબાદ જોઈશું છઠ્ઠો ક્વેશ્ચન કે કોઈ વ્યક્તિને લાંબા સમયથી ઉધરસ, વજનમાં ઘટાડો અને રાત્રે પરસેવો આવે છે, જ્યારે આરોગ્યની દ્રષ્ટિએ સૌથી યોગ્ય પગલું કયું છે? તો એ તેને અલગ રાખીને કોઈ તપાસ ન કરવી, બી ટીબીની તપાસ માટે યોગ્ય આરોગ્ય કેન્દ્ર રેફર કરવો, સી માત્ર ઉધરસની દવા આપવી કે ડી માત્ર વિટામિન આપવું?
તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ટીબીની તપાસ માટે યોગ્ય આરોગ્ય કેન્દ્રમાં રેફર કરવું. ત્યારબાદ જોઈશું સાતમો ક્વેશ્ચન કે ડેન્ગ્યુના દર્દીમાં તાવ ઘટ્યા પછી અચાનક પેટમાં દુખાવો અને સતત ઉલટી શરૂ થાય છે. આ સ્થિતિને કેવી રીતે જોવી જોઈએ? એ. સુધારાની નિશાની. બી. ગંભીર ચેતવણીના લક્ષણ તરીકે. સી. સામાન્ય ભૂખમાં ઘટાડો. ડી. માત્ર સામાન્ય શરદી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ગંભીર ચેતવણીના લક્ષણ તરીકે આ સ્થિતિને જોવી જોઈએ. ત્યારબાદ જોઈશું આપણે આઠમો ક્વેશ્ચન કે આયર્નની ઉણપથી થતા એનિમિયામાં નીચેના પૈકી કયું લક્ષણ વધુ અપેક્ષિત છે? તો ત્વચા અને શ્લેષ્મકલા ફીકી પડવી, આંખો પીળી થવી, સાંધામાં સોજો આવવો કે કાનમાં દુખાવો થવો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. આયર્નની ઉણપથી થતા એનિમિયામાં નીચેના પૈકી કયું લક્ષણ વધુ અપેક્ષિત હોય છે? તો ત્વચા અને શ્લેષ્મકલા ફીકી પડી જાય છે. આન્સર આવશે એ. ત્યારબાદ જોઈશું નવમો ક્વેશ્ચન કે ક્લોરિનેશન પછી પણ પાણીમાં હાનિકારક જીવાણુઓ રહેવાની શક્યતા હોય તો નીચેના પૈકી કયું કારણ સૌથી યોગ્ય હોઈ શકે? એ. પાણીમાં પૂરતો સંપર્ક સમય ન મળવો. બી. પાણી પારદર્શક હોવું કે સી. પાણી ઠંડુ હોવું કે ડી. પાણીનું તાપમાન સામાન્ય હોવું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. પાણીમાં પૂરતો સંપર્ક સમય ન મળવો. ત્યારબાદ જોઈશું દસમો ક્વેશ્ચન કે પાણીમાં ક્લોરીન ઉમેર્યા પછી તેની જીવાણુનાશક અસર માટે પૂરતો સમય મળવો જરૂરી છે. આ સમયને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? એ. ફિલ્ટરેશન સમય. બી. સંપર્ક સમય. સી. સંગ્રહ સમય કે ડી. ઉકળવાનો સમય. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે બી. સંપર્ક સમય. 11મો ક્વેશ્ચન કે બાળકને રસી આપ્યા પછી હળવો તાવ આવે છે પરંતુ બાળક સામાન્ય રીતે રમે છે અને ખાય છે. આ સ્થિતિમાં યોગ્ય અભિગમ કયો છે? એ. તમામ રસીકરણ કાયમ માટે બંધ કરવું. બી. હળવા પ્રતિકૂળ પ્રભાવને ધ્યાનમાં રાખીને યોગ્ય સલાહ અને દેખરેખ રાખવી. સી. રસીની અસર ન થઈ હોવાનું માનવું કે ડી. બાળકને ઉપવાસ કરાવવો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. હળવા પ્રતિકૂળ પ્રભાવને ધ્યાનમાં રાખીને યોગ્ય સલાહ અને દેખરેખ રાખવી. ત્યારબાદ જોઈશું 12મો ક્વેશ્ચન કે BCGની રસી આપ્યા પછી ઇન્જેક્શન સ્થળે સ્થાનિક પ્રક્રિયા થવી સામાન્ય રીતે કઈ બાબત સાથે સંબંધિત હોઈ શકે છે? એ. રસીના સ્થાનિક પ્રતિભાવ સાથે. બી. ડાયાબિટીસ સાથે. સી. મલેરિયા સાથે કે ડી. ડિહાઇડ્રેશન સાથે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. રસીના સ્થાનિક પ્રતિભાવ સાથે. ત્યારબાદ જોઈશું 13મો ક્વેશ્ચન કે મચ્છરના નિયંત્રણમાં માત્ર પુખ્ત મચ્છરોનો નાશ કરવાને બદલે
લાર્વા સ્તરે નિયંત્રણ કરવાનું મહત્વ શું છે? એ. મચ્છરની પ્રજનન પ્રક્રિયાને અટકાવી શકાય. બી. માત્ર પાણીનો રંગ બદલાય. સી. મચ્છરની ઉંમર વધે. કે ડી. વરસાદ બંધ થાય. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. મચ્છરની પ્રજનન ક્રિયાને અટકાવી શકાય. ત્યારબાદ ક્વેશ્ચન આવશે 14મો કે કોઈ વિસ્તારમાં ઘણા લોકોમાં એક જ પ્રકારના પ્રાણીજન્ય રોગોના કેસ જોવા મળે છે. જાહેર આરોગ્ય કર્મચારી તરીકે પ્રથમ તપાસમાં કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ? એ. પાણીના સ્ત્રોત અને સ્વચ્છતાની સ્થિતિ, માત્ર દર્દીની ઉંમર, માત્ર દર્દીનું વજન કે માત્ર વિસ્તારનું તાપમાન. તો આન્સર આવશે એ. પાણીના સ્ત્રોત અને સ્વચ્છતાની સ્થિતિને ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ આવશે 15મો ક્વેશ્ચન કે કયા સંજોગોમાં ORSનું દ્રાવણ વધુ ઝડપથી બગડી શકે છે? એ. યોગ્ય રીતે ઢાંકીને રાખવામાં આવે ત્યારે. બી. તૈયાર દ્રાવણ લાંબા સમય સુધી રાખવામાં આવે ત્યારે. સી. તરત ઉપયોગ કરવામાં આવે ત્યારે. કે ડી. સ્વચ્છ વાસણમાં બનાવવામાં આવે ત્યારે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો તૈયાર દ્રાવણને લાંબા સમય સુધી રાખવામાં આવે ત્યારે ORSનું દ્રાવણ વધુ ઝડપથી બગડી શકે છે. ત્યારબાદ જોઈશું 16મો ક્વેશ્ચન કે માતાને સ્તનપાન કરાવતી વખતે બાળકનું મોઢું માત્ર સ્તનની ડીટડી પર નહીં પરંતુ એરિયોલાનો મોટો ભાગ આવરી લે તે શા માટે મહત્વનું છે? તો ક્વેશ્ચન એ. યોગ્ય લેચ અને અસરકારકતા દૂધ પીવા માટે. બી. બાળકને ઊંઘ ન આવે તે માટે. સી. દૂધનું તાપમાન વધારવા માટે. કે ડી. બાળકને પાણીની જરૂરિયાત વધારવા માટે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ કે યોગ્ય લેચ અને અસરકારક દૂધ પીવા માટે. એ આન્સર આવશે. ત્યારબાદ જોઈશું આપણે 17મો ક્વેશ્ચન કે ગર્ભવતી સ્ત્રીમાં પેરિફેરલ એડિમા સાથે બ્લડ પ્રેશર વધેલું હોય તો માત્ર એડિમાને સામાન્ય ગણીને અવગણવું કેમ યોગ્ય નથી? તો એ. તે હંમેશા એનિમિયા દર્શાવે છે. બી. તે હાઇપરટેન્સિવ ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાની સંભાવના દર્શાવી શકે છે. સી. તે હંમેશા મેલેરિયા દર્શાવે છે. કે ડી. તે સામાન્ય શરદીનું લક્ષણ છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી. તે હાઇપરટેન્સિવ ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાની સંભાવના દર્શાવી શકે છે. ત્યારબાદ જોઈશું 18મો ક્વેશ્ચન કે પ્રથમ સારવાર દરમિયાન દર્દી બેભાન છે પરંતુ શ્વાસ લઈ રહ્યો છે. જો કોઈ ગંભીર ઈજા મેરુદંડની ઈજાની શંકા ન હોય તો શ્વાસનળી ખુલ્લી રાખવામાં કઈ સ્થિતિ મદદરૂપ થઈ શકે છે? એ. રિકવરી પોઝિશન. બી. ઊભી સ્થિતિ. સી. પેટ પર ઊંધું સુડાવવું. કે ડી. દોડાવવું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 18મા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. રિકવરી પોઝિશન. એ આન્સર આવશે ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું 19મો ક્વેશ્ચન કે કોઈ દર્દીને એન્ટીબાયોટિક આપવામાં આવી છે. દર્દીને લક્ષણો થોડા દિવસમાં ઓછા થાય તો પણ દવા અંગેની સલાહમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? એ. પોતાની રીતે ડોઝ વધારવો. બી. આરોગ્યકર્મી દ્વારા જણાવ્યા મુજબ દવાનો ઉપયોગ કરવો. સી. બીજા દર્દીની દવા લેવી. કે ડી.
લક્ષણો ઓછા થતાં તરત જ કોઈ પણ દવા બદલવી નહીં. લક્ષણો ઓછા થતાં તરત કોઈ પણ દવા બદલવી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? 19મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી, આરોગ્ય કર્મી દ્વારા જણાવ્યા મુજબ દવાનો ઉપયોગ કરવો. 20મો ક્વેશ્ચન કે કોઈ વિસ્તારમાં ખુલ્લામાં શૌચની પ્રથા વધુ છે અને વારંવાર ઝાડાના કેસ જોવા મળે છે, તો નીચેના પૈકી કઈ કાર્યવાહી લાંબા ગાળે સૌથી અસરકારક જાહેર આરોગ્ય પગલું ગણાય? એ. માત્ર દર્દીઓને દવા આપવી. બી. સ્વચ્છ શૌચાલય, સલામત પાણી અને હાથની સ્વચ્છતામાં સુધારો કરવો. સી. માત્ર મચ્છરનાશક દવાનો છંટકાવ કરવો. કે ડી. માત્ર તાવની દવા આપવી. તો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? એ, બી યા સી? તો આન્સર આવશે બી, સ્વચ્છ શૌચાલય, સલામત પાણી અને હાથની સ્વચ્છતામાં સુધારો કરવો. આન્સર આવશે બી. ત્યારબાદ જોઈએ 20મો ક્વેશ્ચન, નવજાત શિશુને જન્મ પછી હાઇપોથેમિયાની બચાવવા માટે સૌથી યોગ્ય પગલું કયું છે? એ. તરત ઠંડા પાણીથી સ્નાન કરાવવું. બી. બાળકને માતાની છાતી પર ત્વચાથી ત્વચા સંપર્કમાં રાખવું. સી. બાળકને પંખા નીચે રાખવું. કે ડી. જન્મ પછી લાંબા સમય સુધી અલગ રાખવું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 21મા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? કે નવજાત શિશુને જન્મ પછી હાઇપોથેમિયાથી બચાવવા માટે સૌથી યોગ્ય પગલું કયું છે? તો બાળકને માતાની છાતી પર ત્વચાથી ત્વચાના સંપર્કમાં રાખવું જોઈએ, જેથી હાઇપોથેમિયાથી બચી શકાય છે. ત્યારબાદ જોઈશું આપણે 22મો ક્વેશ્ચન કે બાળકમાં ગંભીર કુપોષણની શંકા હોય ત્યારે માત્ર વજન કરતાં કઈ બાબતોનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બની શકે છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? વાળનો રંગ. બી. ઊંચાઈ અને વજનના પ્રમાણ સાથે ક્લિનિકલ લક્ષણો. સી. આંખનો રંગ. કે ડી. અવાજની તીવ્રતા. 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. ઊંચાઈ અને વજનના પ્રમાણ સાથે ક્લિનિકલ લક્ષણો જોવા મળતા હોય છે. ત્યારબાદ જોઈશું 23મો ક્વેશ્ચન કે વિટામિન ડીની ઉણપમાં બાળકના હાડકાં નબળા થવાનું મુખ્ય કારણ શું હોય છે? એ. આયર્નનું વધારે શોષણ. બી. કેલ્શિયમ ફોસ્ફરસના ચયાપચયમાં વિક્ષેપ. સી. હિમોગ્લોબિનમાં વધારો. કે ડી. પ્રોટીનનું વધારે શોષણ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. કેલ્શિયમ ફોસ્ફરસના ચયાપચયમાં વિક્ષેપ. ત્યારબાદ જોઈશું આપણે 24મો ક્વેશ્ચન કે કોઈ દર્દીને અચાનક ચહેરો એક બાજુ વળી જવો, એક હાથમાં નબળાઈ અને બોલવામાં તકલીફ થાય છે, તો આ સ્થિતિમાં સૌથી યોગ્ય અભિગમ કયો છે? એ. ઘરે આરામ કરાવવો. બી. તાત્કાલિક તબીબી સારવાર માટે રેફર કરવો. સી. માત્ર પાણી પીવડાવવું. કે ડી. દર્દીને ચાલવા મોકલવો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. તાત્કાલિક તબીબી સારવાર માટે રેફર કરવો. ત્યારબાદ જોઈશું 25મો ક્વેશ્ચન કે હીટ સ્ટ્રોકની શંકા ધરાવતા વ્યક્તિમાં પ્રથમ પ્રાથમિકતા શું છે? એ. તેને ગરમ કપડાં પહેરાવવા. બી.
ગરમીના સ્ત્રોતથી દૂર કરી શરીરને ઠંડુ કરવાની પ્રક્રિયા શરૂ કરવી અને તાત્કાલિક સારવાર મેળવવી. સી. તેને દોડાવવો કે ડી. માત્ર મીઠાઈ ખવડાવવી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે હીટ સ્ટ્રોકની શંકા ધરાવતા વ્યક્તિમાં પ્રથમ પ્રાથમિકતા શું આપશો તમે? એને, બીને, સીને યા ડીને? તો આન્સર આવશે બી. ગરમીના સ્ત્રોતથી દૂર કરી શરીરને ઠંડુ કરવાની પ્રક્રિયા શરૂ કરવી અને તાત્કાલિક સારવાર મેળવવી. આન્સર આવશે બી. 26મો ક્વેશ્ચન કે મચ્છરજન્ય રોગના નિયંત્રણમાં સ્ત્રોત નિયંત્રણનો અર્થ શું થાય છે? એ. દર્દીને અલગ રૂમમાં રાખવો. બી. મચ્છરના પ્રજનન સ્થળો દૂર કરવા અથવા નિયંત્રિત કરવા. સી. માત્ર પુખ્ત મચ્છરો ગણવા કે ડી. માત્ર દવાનું વિતરણ કરવું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 26મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? મચ્છરજન્ય રોગના નિયંત્રણમાં સ્ત્રોત નિયંત્રણનો અર્થ શું થાય છે? મચ્છરના પ્રજનન સ્થળો દૂર કરવા અથવા નિયંત્રણ કરવા. આન્સર આવશે બી. ત્યારબાદ જોઈશું 27મો ક્વેશ્ચન કે ડેન્ગ્યુમાં પ્લેટલેટની સંખ્યા ઘટી શકે છે, પરંતુ દર્દીની ગંભીરતા નક્કી કરતી વખતે માત્ર પ્લેટલેટ કાઉન્ટ પર આધાર રાખવો કેમ યોગ્ય નથી? એ. પ્લેટલેટનો કોઈ સંબંધ નથી. બી. ક્લિનિકલ ચિહ્નો અને અન્ય પરિબળો પણ મહત્વના છે. સી. પ્લેટલેટ માત્ર હાડકામાં હોય છે. કે ડી. પ્લેટલેટ માત્ર બાળકોમાં ઘટે છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી. ક્લિનિકલ ચિહ્નો અને અન્ય પરિબળો પણ મહત્વના છે. ત્યારબાદ જોઈશું 28મો ક્વેશ્ચન કે ટીબીના દર્દીમાં સારવાર દરમિયાન દવા નિયમિત ન લેવાથી મુખ્ય જાહેર આરોગ્ય જોખમ શું છે? તો આન્સર આવશે એ. દવા પ્રતિરોધક ટીબી વિકસવાની સંભાવના હોય છે. ત્યારબાદ જોઈશું 29મો ક્વેશ્ચન કે કેસ ફેટાલિટી રેટ મુખ્યત્વે શું દર્શાવે છે? તો એ. કુલ વસ્તીમાં રોગની ટકાવારી. બી. રોગ થયેલા લોકોમાં મૃત્યુનું પ્રમાણ. સી. રસીકરણનું પ્રમાણ કે ડી. જન્મ દર. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કેસ ફેટાલિટી રેટ એટલે કે CFR મુખ્યત્વે શું દર્શાવે છે? તો આન્સર આવશે રોગ થયેલા લોકોમાં મૃત્યુનું પ્રમાણ. ત્યારબાદ જોઈશું 30મો ક્વેશ્ચન કે કોઈ પણ ગામમાં અચાનક સામાન્ય કરતાં ઘણા વધુ ઝાડાના કેસ નોંધાય છે, તો જાહેર આરોગ્યની ભાષામાં આવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? એ. એન્ડેમિક. બી. એપિડેમિક કે ફાટી નીકળવો. સી. પોષણ સ્થિતિ કે ડી. રસીકરણ કવરેજ. તો 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. એપિડેમિક અથવા ફાટી નીકળવો. ત્યારબાદ જોઈશું 31મો ક્વેશ્ચન કે ગર્ભવતી સ્ત્રીમાં ફોલિક એસિડનું મહત્વ ખાસ કરીને કઈ જટિલતા ઘટાડવા સાથે જોડાયેલું છે? એ. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ. બી. મલેરિયા. સી. ડેન્ગ્યુ કે ડી. ટાઇફોઇડ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી?
તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ. ત્યારબાદ જોઈશું 32મો ક્વેશ્ચન. 32મો ક્વેશ્ચન કે જન્મ પછી બાળકને માત્ર માતાનું દૂધ આપવાનું હોય તો એક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગનો અર્થ શું છે? એ માતાના દૂધ સાથે પાણી પણ આપવું. બી માત્ર માતાનું દૂધ, સામાન્ય રીતે જરૂરી દવાઓ પ્લસ ORS જેવી તબીબી આપવાદોને છોડીને અન્ય ખોરાક કે પીણું નહીં. ખાલી શું જ આપવાનું? માત્ર માતાનું દૂધ જ. એટલે આન્સર આવશે બી. આ બધું આપવાનું નહીં. ત્યારબાદ 33મો ક્વેશ્ચન કે બાળકને પૂરક આહાર શરૂ કર્યા પછી પણ સ્તનપાન ચાલુ રાખવાનું મુખ્ય કારણ શું છે? તો એ માતાનું દૂધ પોષક અને રક્ષણાત્મક લાભ આપતું રહે છે. બી પૂરક આહાર હંમેશા નુકસાનકારક છે. સી બાળકને પાણીની જરૂર નથી કે બાળકનું વજન હંમેશા ઘટે છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે બાળકને પૂરક આહાર શરૂ કર્યા પછી સ્તનપાન ચાલુ રાખવાનું મુખ્ય કારણ છે કે માતાનું દૂધ પોષણ અને રક્ષણાત્મક લાભ આપતું રહે છે. આન્સર આવશે એ. ત્યારબાદ જોઈશું 34મો ક્વેશ્ચન કે આયોડિન મીઠું ઉપયોગમાં લેવાનો મુખ્ય જાહેર આરોગ્ય હેતુ શું છે? એ વિટામિન સીની ઉણપ અટકાવવી. બી આયોડિનની ઉણપ સંબંધિત વિકારો અટકાવવા. એનિમિયા અટકાવો કે ડેન્ગ્યુ અટકાવો. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 34મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. આયોડિનની ઉણપ સંબંધિત વિકારોને અટકાવવા માટે આયોડિનયુક્ત મીઠુંનો ઉપયોગ લેવામાં આવે છે. 35મો ક્વેશ્ચન કે ક્રોસ કન્ટામિનેશન અટકાવવા માટે ખાદ્ય સ્વચ્છતામાં કયું પગલું સૌથી યોગ્ય છે? એ કાચા અને રાંધેલા ખોરાક માટે સમાન ગંદા વાસણો વાપરવા. બી કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવા. સી ખોરાક ખુલ્લો રાખવો કે ડી હાથ ધોયા વગર ખોરાક બનાવવો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 35મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવા. ત્યારબાદ 36મો ક્વેશ્ચન કે હાથ ધોવાની પ્રક્રિયામાં સાબુનો ઉપયોગ મુખ્યત્વે શેમાં મદદ કરે છે? તો આન્સર આવશે ગંદકી અને સૂક્ષ્મજીવો દૂર કરવામાં. ત્યારબાદ 37મો ક્વેશ્ચન કે પીવાના પાણીના સ્ત્રોતની આસપાસ સ્વચ્છતા ન રાખવાથી સૌથી વધુ કયો જોખમ ઊભો થાય છે? તો પ્રાણીજન્ય રોગોનું સંક્રમણ થાય છે, હાડકાની લંબાઈ વધવી, આંખોનો રંગ બદલાવો કે સાંભળવાની શક્તિ વધવી. તો આન્સર આવશે એ પ્રાણીજન્ય રોગોનું સંક્રમણ થાય છે. ત્યારબાદ 38મો ક્વેશ્ચન કે જો ક્લોરિનેશન પછી પાણીમાં અતિશય ક્લોરિનની ગંધ અને સ્વાદ અનુભવાય તો આરોગ્ય કર્મીએ મુખ્યત્વે શું તપાસવું જોઈએ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ક્લોરિનની માત્રા અને પ્રક્રિયાની યોગ્યતા ચકાસવી જોઈએ. ત્યારબાદ 39મો ક્વેશ્ચન કે હર્ડ ઇમ્યુનિટીનો જાહેર આરોગ્યમાં અર્થ શું છે? એ દરેક વ્યક્તિને રોગ થવો. બી વસ્તીના મોટા પ્રમાણમાં રોગ પ્રતિકારકતા હોવાથી સંક્રમણના ફેલાવાને ઘટાડવામાં મદદ થવી. સી માત્ર નવજાતને રસી આપવી કે ડી રસીકરણ સંપૂર્ણપણે બંધ કરવું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે હર્ડ ઇમ્યુનિટીનો જાહેર આરોગ્યમાં અર્થ શું થાય છે
કે વસ્તીના મોટા પ્રમાણમાં રોગપ્રતિકારકતા હોવાથી સંક્રમણના ફેલાવાને ઘટાડવામાં મદદ કરવી. ત્યારબાદ જોઈશું 40મો ક્વેશ્ચન કે રસીકરણમાં કોલ્ડ ચેઇન જાળવવાનો મુખ્ય હેતુ શું છે? એ. રસીનો રંગ જાળવવો. બી. રસીની અસરકારકતા જાળવવા યોગ્ય તાપમાનનો સંગ્રહ અને પરિવહન કરવું. સી. રસીનું વજન વધારવું કે રસીનો સ્વાદ બદલવો. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. રસીની અસરકારકતા જાળવવા યોગ્ય તાપમાનનો સંગ્રહ અને પરિવહન કરવું. 41મો ક્વેશ્ચન કે કોઈ વિસ્તારમાં મલેરિયાના કેસોમાં વધારો થયો છે તો મચ્છર નિયંત્રણ માટે સૌથી અસરકારક સંકલિત અભિગમ કયો છે ફ્રેન્ડ્સ? એ. માત્ર પુખ્ત મચ્છરોનો નાશ. બી. માત્ર દર્દીઓને દવા આપવી. કે સી. લાર્વા નિયંત્રણ, પ્રજનન સ્થળો દૂર કરવા અને વ્યક્તિગત સુરક્ષા. કે માત્ર પાણી ઉકાળીને આપવું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. લાર્વા નિયંત્રણ, પ્રજનન સ્થળો દૂર કરવા અને વ્યક્તિગત સુરક્ષા આપવી. 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. ત્યારબાદ જોઈશું 42મો ક્વેશ્ચન કે મલેરિયાના દર્દીમાં તાવ ચોક્કસ અંતરાલે આવતો હોય તો તેનું મુખ્યત્વે કારણ શું હોય છે? એ. પરોપજીવીના જીવનચક્ર સાથે જોડાયેલું લોહીમાં વિભાજન. બી. શરીરમાં પાણીની ઉણપ. સી. આયર્નની ઉણપ. કે ડી. વિટામિન સીની ઉણપ. તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે કે શરીરમાં પાણીની ઉણપના કારણે. ત્યારબાદ 43મો ક્વેશ્ચન કે કોઈ પણ વ્યક્તિને કૂતરાએ કરડ્યું છે અને ચામડી તૂટી ગઈ છે તો પ્રથમ મહત્વનું પગલું શું છે? એ. ઘા પર મરચું લગાવવું. બી. ઘાને સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવું અને તાત્કાલિક તબીબી સલાહ લેવી. સી. ઘા બંધ કરીને ઘરે રાખવો. કે ડી. ઘા પર માટી લગાવવી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 43માં? તો આન્સર આવશે બી. ઘાને સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવું અને તાત્કાલિક તબીબી સલાહ આપવી. ત્યારબાદ 44મો ક્વેશ્ચન રેબીઝના સંદર્ભમાં પોસ્ટ એક્સપોર્ટ પ્રોફિલેક્સિસનો હેતુ શું છે? એ. રોગ થયા પછી માત્ર તાવ ઘટાડવો. બી. સંભવિત ચેપ બાદ રેબીઝ થવાનું જોખમ ઘટાડવું. સી. કૂતરાનું વજન માપવું. કે ડી. ઘા ઝડપથી સૂકવવો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. સંભવિત ચેપ બાદ રેબીઝ થવાનું જોખમ ઘટાડવું. ત્યારબાદ 45મો ક્વેશ્ચન કે ટાઇફોઇડ જેવા આંતરડાના ચેપમાં સલામત પાણી અને ખોરાકનું મહત્વ શા માટે છે? એ. રોગનું સંક્રમણ મુખ્યત્વે ફેકલ ઓરલ માર્ગથી થઈ શકે છે. બી. રોગ માત્ર મચ્છરથી ફેલાય છે. સી. રોગ માત્ર હવાથી ફેલાય છે. કે ડી. રોગ માત્ર રક્તથી ફેલાય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. રોગ માત્ર મચ્છરથી ફેલાય છે. ત્યારબાદ 46મો ક્વેશ્ચન કે દર્દીને સતત ઉલટી અને ઝાડા હોવાથી ડિહાઇડ્રેશનની શંકા છે તો નીચેના પૈકી કયું ગંભીર ડિહાઇડ્રેશન તરફ વધુ સંકેત આપે છે? એ. સામાન્ય તરસ. બી. ચેતનામાં ઘટાડો કે અતિશય સુસ્તી. સી. સામાન્ય ભૂખ કે સામાન્ય પ્રવૃત્તિ. તો આન્સર આવશે બી. ચેતનામાં ઘટાડો કે અતિશય સુસ્તી.
ત્યારબાદ 47મો ક્વેશ્ચન કે ઓઆરએસમાં ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંયોજન શા માટે ઉપયોગી છે? એ. આંતરડામાં સોડિયમ અને ગ્લુકોઝ સહશોષણથી પાણીના શોષણમાં મદદ મળે છે. બી. તે સીધું બેક્ટેરિયા મારે છે. સી. તે તાવ ઉતારે છે કે ડી. તે હિમોગ્લોબિન બનાવે છે? તો 47માં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. આંતરડામાં સોડિયમ ગ્લુકોઝ સહશોષણથી પાણીના શોષણમાં મદદ મળે છે. ત્યારબાદ 48મો ક્વેશ્ચન કે એનિમિયાનું નિદાન કરતી વખતે માત્ર થાકની ફરિયાદ કરતાં કયું માપન વધુ મહત્વપૂર્ણ છે? એ. હિમોગ્લોબિનનું પ્રમાણ, બી. ઊંચાઈ, સી. નાડીનો રંગ કે ડી. આંખનો આકાર? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 48માં? આન્સર આવશે બી. ત્યારબાદ જોઈશું આપણે 49મો ક્વેશ્ચન કે આયર્નની ગોળીઓ લેતી વ્યક્તિને કાળા રંગની પટ્ટી થાય છે. જો અન્ય ગંભીર લક્ષણો ન હોય તો આ બાબત શું દર્શાવી શકે છે? એ. આયર્નના ઉપયોગથી થતી સામાન્ય અસર, બી. હંમેશા આંતરિક રક્તસ્રાવ, સી. મલેરિયા કે ડી. ડેન્ગ્યુ? તો આન્સર આવશે હંમેશા આંતરિક રક્તસ્રાવ. ત્યારબાદ જોઈશું 50મો ક્વેશ્ચન કે ગર્ભાવસ્થા દરમિયાન એએનસીનો મુખ્ય હેતુ શું છે? માત્ર ગર્ભનું લિંગ જાણવા, બી. માતા અને ગર્ભની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ તથા જોખમોની વહેલી ઓળખ, કે સી. માત્ર વજન ઘટાડવું કે ડી. માત્ર પ્રસૂતિની તારીખ બદલવી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી. માતા અને ગર્ભની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ તથા જોખમોની વહેલી ઓળખ. 51મો ક્વેશ્ચન ગર્ભાવસ્થા દરમિયાન માતાનું બ્લડ ગ્રુપ અને આરએચ સ્થિતિ જાણવાનું મહત્વ શું છે? એ. આરએચ અસંગતતા સંબંધિત જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. બી. બાળકની ઊંચાઈ નક્કી કરે છે. સી. મેલેરિયા અટકાવે છે કે ડી. આયોડિનની ઉણપ દૂર કરે છે? તો આન્સર આવશે એ. ત્યારબાદ જોઈશું આપણે 52મો ક્વેશ્ચન કે પ્રસૂતિ પછી વધુ પડતું રક્તસ્રાવ થતું હોય તો તેને સામાન્ય પ્રસૂતિ પશ્ચાત ફેરફાર માનીને રાહ જોવી કેમ જોખમી છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે એ. કારણ કે તે માતાના માટે જીવલેણ જટિલતા બની શકે છે. ત્યારબાદ 53મો ક્વેશ્ચન કે નવજાત શિશુમાં જન્મ પછી તરત જ ગરમી જાળવવી શા માટે મહત્વપૂર્ણ છે? તો બાળકને તો આન્સર આવશે કે નવજાતમાં શરીરનું તાપમાન જાળવવાની ક્ષમતા મર્યાદિત હોય છે. ત્યારબાદ 54મો ક્વેશ્ચન કે જન્મ પછી બાળકને મધ અથવા અન્ય પ્રિલેક્ટિયલ ફીડ આપવાથી શું નુકસાન થઈ શકે છે? તો એ. સ્તનપાનની શરૂઆત અને સંપૂર્ણ સ્તનપાનમાં અવરોધ આવી શકે છે. બાળકની ઊંચાઈ તરત જ વધે છે. રસી વધે છે કે હિમોગ્લોબિન તરત વધે છે? તો આન્સર આવશે એ. સ્તનપાનની શરૂઆત અને સંપૂર્ણ સ્તનપાનમાં અવરોધ આવી શકે છે. ત્યારબાદ 55મો ક્વેશ્ચન કે વિકાસ મોનિટરિંગમાં બાળકના વજનને સમયાંતરે નોંધવાનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ. વૃદ્ધિની દિશા અને સંભવિત વૃદ્ધિની સમસ્યાઓ વહેલી ઓળખી શકાય. ત્યારબાદ 56મો ક્વેશ્ચન બાળકના વિકાસમાં ગ્રોથ ફિલ્ટરિંગ જણાય તો પ્રથમ યોગ્ય અભિગમ કયો છે? તો ખોરાક, બીમારી, સ્તનપાન, પૂરક આહાર અને અન્ય કારણોનું મૂલ્યાંકન કરવું? આન્સર આવશે બી. ત્યારબાદ 57મો ક્વેશ્ચન કે કોપર ટી જેવી આઈયુસીડી પદ્ધતિનો મુખ્ય ફાયદો કયો છે? લાંબા સમય સુધી અસરકારક ગર્ભનિરોધક વિકલ્પ? આન્સર આવશે એ. ત્યારબાદ 58મો ક્વેશ્ચન કે કોન્ડોમને અન્ય ઘણી ગર્ભનિરોધક પદ્ધતિઓથી અલગ પાડતો મહત્વનો લાભ કયો છે? એ. કેટલાક જાતીય સંક્રમિત ચેપ સામે પણ રક્ષણમાં મદદરૂપ,
તે કાયમી ગર્ભ નિરોધક છે, તે હંમેશા હાર્મોન વધારશે કે તે રસી તરીકે કાર્ય કરે છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બી આન્સર આવશે. તો 61મો ક્વેશ્ચન, ઇન્ક્યુબેટ્સ પીરિયડ એટલે શું? તો એ રોગની સારવારનો સમય, બી ચેપ લાગવાથી રોગના પ્રથમ લક્ષણો દેખાય ત્યાં સુધીનો સમય, રસી આપ્યા પછીનો સમય કે રોગ મટ્યા પછીનો સમય. તો શું આન્સર આવશે? બી આન્સર આવશે કે ચેપ લાગવાથી રોગના પ્રથમ લક્ષણો દેખાય ત્યાં સુધીનો સમય. ત્યારબાદ 62મો ક્વેશ્ચન કે ચેપજન્ય રોગના નિયંત્રણ ઇસ્લોઝેનનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે બી, ચેપગ્રસ્ત વ્યક્તિથી અન્ય લોકોમાં સંક્રમણનું જોખમ ઘટાડવું. ત્યારબાદ 63મો ક્વેશ્ચન, તો 63મો ક્વેશ્ચન કે ક્વોરન્ટાઇન અને ઇસોલેશન વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો આન્સર આવશે બી. ઇન્સ્યુલેશનમાં ચેપગ્રસ્ત વ્યક્તિને અલગ રાખવામાં આવે છે અને ક્વોરન્ટાઇનમાં સંભવિત રીતે સંપર્કમાં આવેલા વ્યક્તિને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવતો હોય છે. ત્યારબાદ જોઈશું 64મો ક્વેશ્ચન કે કોઈ વિસ્તારમાં સતત ઘણા વર્ષોથી મલેરિયાના કેસો જોવા મળે છે પરંતુ સંખ્યા સામાન્ય અપેક્ષિત સ્તરે છે, તો આ સ્થિતિને શું કહેવાય છે? તો આન્સર આવશે એન્ડેમિક. ત્યારબાદ 65મો ક્વેશ્ચન, ઇન્સિડેશન અને પ્રેવેલન્સમાં મુખ્ય તફાવત કયો છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે એ, નવા કેસો સાથે અને જ્યારે કુલ અસ્તિત્વ ધરાવતા કેસો સાથે સંબંધિત હોય છે. ત્યારબાદ 66મો ક્વેશ્ચન, કોઈ રોગ માટે સર્વેલન્સ કરવાનું મુખ્ય કારણ શું હોય છે? એ, રોગોની સ્થિતિનું સતત નિરીક્ષણ કરી સમયસર નિયંત્રણ પગલાં લેવામાં મદદ કરવી. આન્સર આવશે એ જ. ત્યારબાદ 67મો ક્વેશ્ચન કે સેનિટેનલ સર્વેલન્સમાં સામાન્ય રીતે શું કરવામાં આવે છે? તો પસંદ કરાયેલા ચોક્કસ સ્થળો કેન્દ્રોમાંથી વ્યવસ્થિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. 68મો ક્વેશ્ચન, પ્રાણીજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે ફેકલ ઓરલ ટ્રાન્સમિશનની કડી તોડવામાં કયું સૌથી અસરકારક છે? તો આન્સર આવશે એ, સલામત પાણી, સ્વચ્છતા અને હાથની સ્વચ્છતા. ત્યારબાદ 69મો ક્વેશ્ચન, રિસિડ્યુઅલ ઝેલ્યુરેનીનું મહત્વ શું છે? તો આન્સર આવશે એ, પાણીમાં ક્લોરીનની જીવાણુનાશક અસર માટે થોડું અવશેષણ ક્લોરીન ઉપલબ્ધ રહે તે દર્શાવે છે. ત્યારબાદ 70મો ક્વેશ્ચન કે પાણીમાં ટ્યુરેબિલિટી વધારે હોય તો ક્લોરિનેશનની અસર પર શું અસર થઈ શકે છે? તો આન્સર આવશે જીવાણુનાશક પ્રક્રિયાનું અસરકારકતા ઘટી શકે છે. 71, બ્રેક પોઇન્ટ સેચ્યુરેશનનો મુખ્ય હેતુ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે પાણીની ક્લોરીન માંગ પૂરી થયા બાદ જરૂરી અવશેષન ક્લોરીન જાળવવું. ત્યારબાદ 72મો ક્વેશ્ચન, બાળકમાં વિટામિન એની ઉણપથી ગંભીર સ્થિતિમાં આંખ સંબંધિત કઈ સમસ્યા ઊભી થઈ શકે છે? તો આન્સર આવશે જેરોપ્થાલ્મિયા. શું થાય છે? જેરોપ્થાલ્મિયા. ત્યારબાદ 73મો ક્વેશ્ચન કે વિટામિન B1ની ઉણપથી ગંભીર ઉણપ સાથે કયો રોગ સંબંધિત છે? તો આન્સર આવશે બેરીબેરી. ત્યારબાદ વિટામિન B3ની ઉણપથી પેલેગ્રા કયા 3 મૂળ લક્ષણો સાથે પરંપરાગત રીતે જોડાયેલો છે? તો આન્સર આવશે એ. ત્યારબાદ 75મો ક્વેશ્ચન કે ફોલિક એસિડ અને વિટામિન્સ B12ની ઉણપથી બંનેમાંથી કઈ પ્રકારની એનિમિયા થઈ શકે છે? તો આન્સર આવશે એ. ત્યારબાદ 76મો ક્વેશ્ચન, કોલેસ્ટ્રોલને નવજાત માટે મહત્વપૂર્ણ માનવાનું મુખ્ય કારણ કયું છે? કે તેમાં રક્ષણાત્મક ઘટકો અને પોષણ તત્વોનું મહત્વપૂર્ણ પ્રમાણ હોય છે. આન્સર આવશે એ. 77મો ક્વેશ્ચન, સ્તનપાન દરમિયાન સારો લેંચ ન હોય તો કઈ સમસ્યા થઈ શકે છે? તો બાળકને અસરકારકતા રીતે દૂધ ન મળતું અને બાળકને સ્તનપાનની ડીટડીમાં દુખાવો થવો. 78મો ક્વેશ્ચન કે ગર્ભાવસ્થા દરમિયાન હાઇડ રિસ્ક પ્રેગ્નન્સી વહેલી ઓળખનું મુખ્ય મહત્વ શું છે?
તો આન્સર આવશે જટિલતાઓની વહેલી ઓળખ અને યોગ્ય સમય રેફરલની વ્યવસ્થાપન. 79 નવજાતમાં જન્મ પછી સ્તનપાન શરૂ કરવામાં વિલંબન થવાથી કયો લાભ ગુમાવી શકાય છે? તો આન્સર આવશે એ વહેલા સ્તનપાનથી મળતા કોલેસ્ટ્રોલ અને માતાના બાળકના સંપર્કનો લાભ. 80મો ક્વેશ્ચન ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહે છે? તો આન્સર આવશે બી ન્યુમેક્ટોમી. ન્યુમેક્ટોમી. ત્યારબાદ 81મો ક્વેશ્ચન કે કાપડની મિલોમાં કામ કરતા કારીગરોના ફેફસાના કપાસના રૂની રસકણો જવાથી કયો રોગ થાય છે? બિસિનોસિસ, સિલિકોસિસ, બગાસોસિસ કે એન્થ્રાકોસિસ? તો 81માં આન્સર આવશે એ બિસિનોસિસ નામનો રોગ થાય છે. ત્યારબાદ 82મો ક્વેશ્ચન શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે. 83મો ક્વેશ્ચન તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે છે? તો આન્સર આવશે 16 થી 18. 84મો ક્વેશ્ચન શ્વસનની ગેરહાજરી તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા શ્વસનની ગેરહાજરી તરીકે ઓળખાય છે. ડિસ્મા, એમ્પિનિયા, સાઇનોસિસ કે ક્લોપેક્સ? તો આન્સર આવશે બી એમ્પિનિયા. 85મો ક્વેશ્ચન કે રેસ્પિરેશન અને પલ્સ વચ્ચેનો રેશિયો કેટલો હોય છે? 1.1 1:2 1:1 1:3 કે 1:4? તો આન્સર આવશે 1:4 નો રેશિયો હોય છે. 1:4. 86મો ક્વેશ્ચન લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે. મગજ, લીવર, ફેફસા કે હૃદય? તો આન્સર આવશે ફેફસામાં થાય છે લોહીનું શુદ્ધિકરણ. 87મો ક્વેશ્ચન એક માનવ હૃદયચક્રનો સરેરાશ સમય કેટલો હોય છે? 0.3 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.8 સેકન્ડ કે 1.2 સેકન્ડ? તો આન્સર આવશે 0.8 સેકન્ડ એક માનવ હૃદયચક્રનો સરેરાશ સમય હોય છે. 88મો ક્વેશ્ચન રક્ત કોશિકાઓનું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 60 દિવસ, 120 દિવસ, 100 દિવસ કે 90 દિવસ? કેટલી હોય છે? તો આન્સર આવશે 120 દિવસ. 89 એક ઘન મિલીલીટર લોહીમાં સામાન્ય રીતે આરબીસીની સંખ્યા સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે? 10 લાખ, 80 લાખ, 25 લાખ કે 50 લાખ? કેટલી હોય છે? તો આન્સર આવશે 50 લાખ હોય છે. 90મું ક્વેશ્ચન માનવ શરીરમાં રક્તદાબની કેટલી મુખ્ય મર્યાદા હોય છે? 1, 2, 3 કે 4? તો આન્સર આવશે 2. 92મો ક્વેશ્ચન લોહીમાં સીરમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું હોય તો હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે? 120 કરતાં ઓછું, 150 થી 180, 180 થી 200 કે 200 થી ઓછું? તો આન્સર આવશે ડી. 93મો ક્વેશ્ચન હૃદયનો ભાગ કેટલા પ્રકોષ્ઠમાં વહેંચાયેલો હોય છે? 2, 3, 4 કે 5? તો આન્સર આવશે 4. 94મો ક્વેશ્ચન રક્તમાં તરલ ભાગને શું કહેવાય છે? લોહીકોષો, પ્લેટલેટ, પ્લાઝમા કે હિમોગ્લોબિન? તો આન્સર આવશે પ્લાઝમા. 95મો ક્વેશ્ચન કે ધમનીની દિવાલનો નબળો થયેલો ભાગ શું સર્જે છે? અટકેલા લોહીની સંગ્રહ, હૃદયના ધબકારા વધે છે, એથેરોસ્ક્લેરોસિસ થાય છે કે એન્યુરિઝમ થવાની શક્યતા? શું આન્સર આવશે 95મો ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી એન્યુરિઝમ થવાની શક્યતા. 97મો ક્વેશ્ચન કે હૃદય ધમનીમાં અવરોધ શોધવા માટે નીચેનામાંથી કયો પરીક્ષણ સૌથી પર્યાપ્ત છે? તો પહેલો છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક બાયોમાર્કર પરીક્ષણ,
કસરત તણાવ પરીક્ષણ અને કોરોનરી એન્જિયોગ્રાફી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ 97મો ક્વેશ્ચનનો? કોરોનરી અને એન્જિયોગ્રાફી. 98મો ક્વેશ્ચન કે નિમ્નલિખિત લિપિડ પરિમાણો હૃદયની હૃદયરોગના વધતા જોખમમાં સૌથી વધુ નજીકની સંબંધિત છે. ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, બી ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, સી ટ્રાઇગ્લિસરાઇડ્સ કે કુલ કોલેસ્ટ્રોલ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 98મા ક્વેશ્ચનનો? તો ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ. 99મો ક્વેશ્ચન કે રૂમેટિક હૃદય રોગોમાં નીચેનામાંથી કયા હૃદય વાલ્વને સૌથી વધુ અસર થાય છે? ત્રિવેલન રોગી, મહાધમની કે વાલ્વ રોગી, દ્વીપકલ્પી રોગી કે ફેફસાના રોગી? ફેફસા. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? સી આન્સર આવશે, દ્વીપકલ્પી રોગી. 100મો ક્વેશ્ચન સંધિવા હૃદય રોગમાં નીચેનામાંથી કયો હૃદય વાલ્વ સૌથી વધુ પ્રભાવિત હોય છે? એ ટ્રાઇસ્પિડ વાલ્વ, એઓર્ટિક વાલ્વ, મિત્રલ વાલ્વ કે પલ્મોનરી વાલ્વ? તો આન્સર આવશે સી મિત્રલ વાલ્વ. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી.